સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો કચ્છના દરિયામાં નશાના સોદાગરો પર મોટી સ્ટ્રાઇક। કચ્છના દરિયામાંથી ઝડપાયું 1000 કરોડનું કોકેન। 115 કિલો કોકેનનો જથ્થો દિલ્હી પહોંચાડવાનો હતો। દિલ્હીમાં કોકેનની ડિલિવરી આપવાનો ખુલાસો થયો છે। બ્રાઝિલથી ડ્રગ્સનો જથ્થો લોડ કરાયો હોવાનો પણ ખુલાસો થયો। એટીએસે 3 આરોપીઓની અટકાયત કરી છે। એટીએસ કોસ્ટગાર્ડના ઓપરેશન પર હર્ષ સંઘવીએ પોસ્ટ કરી। ગુજરાતને ડ્રગ્સનું ગેટવે નહીં બનવા દઈએ, બોટમાંથી જુબા નાસિર ઓમાર નામનો શખ્સ ઝડપાયો છે। દિલ્હીથી કેલ્વિન ચુકવામાં બ્યારુહંગા જેમ્સની ધરપકડ કરવામાં આવી છે। રેડ દરમિયાન એક આરોપી દરિયામાં કૂદી પડ્યો। આ ડ્રગ્સનો જથ્થો મોટી બોટમાંથી નાની બોટમાં લઈ જવાના હતા। સેટેલાઇટ ફોન પણ મળી આવ્યા છે। એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટાન્ઝેનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઈસમો એમના નામ કેલ્વિન ચુકુવામા અને બાયરુંગે જેમ્સ એ ટાન્ઝેનિયા અને યુગાન્ડાના નેશનલ છે એ લોકોને ડિલિવરી કરવાના હતા। એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે। એમાં સફળતાપૂર્વક એ લોકોએ 5 થેલીઓને પકડવામાં આવેલું છે જે પાણીમાં નાખેલા હતા। એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ તનમનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલું છે।